ગઈકાલે પેલો એક રિડક્શન વાળો એમસીક્યુ આપણે જોતા હતા. એમસીક્યુ મેં પણ છે એ જોયો. તો એની અંદર છે એ ખાલી માઇનોર ચેન્જ કરવાનો થાય. આ ટાઈપનો કંઈક એમસીક્યુ હતો કે એક તો એમાં કીટોનિક ફંક્શનલ ગ્રુપ હતું અને બીજું જે ફંક્શનલ ગ્રુપ છે એની અંદર છે એસ્ટર. તો આનું રિડક્શન આપણે છે એ કરતા હતા તો રિડક્શનને અંતે જે કંઈ પ્રોડક્ટ આપણને મળે છે એ આ તો આલ્કોહોલમાં કન્વર્ટ થઈ જાય છે અને આ જે ભાગ છે એ પણ આલ્કોહોલની અંદર કન્વર્ટ થઈ જાય છે. બે આલ્કોહોલ આલ્કોહોલ બને છે. આની માટેનો રિએજન્ટ કયો? એક તો આપણે કીધું હતું જે કોઈ પણ રિએજન્ટ લખો એ એક્સેસ લેવાનો આવશે. માનો કે લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ તમે લો છો તો લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ એક્સેસમાં લેવાનો થશે. તો એક એક્સેસ વર્ડ યુઝ કરી દેવાનો. હવે બીજો પ્રશ્ન, H2PT ચાલે કે ન ચાલે? ચાલે, પણ આમાં પણ હાઇડ્રોજન ગેસ છે એ કેવો હોવો જોઈએ? એક્સેસ છે એ અમાઉન્ટની અંદર હોવો જોઈએ તો છે એ થાય, અધરવાઇઝ ન થાય. હવે બેમાં એક્સેસ લખેલું છે તો પછી વધારે કયું સારું? તો પછી આપણે એવી વાત કરી હતી કે H2 નોન પોલર છે અને આ બધા ફંક્શનલ ગ્રુપ પોલર છે તો વધારે બેસ્ટ છે લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ. તો ખાલી ચેન્જ એટલું કરવાનું થાય કે તમારે લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ પાસે એક્સેસ લખવાનું થાય. ઓકે, એટલે ખાલી એક્સેસ લખીને એ આન્સર આપણે રાખશું. વન ઇક્વિવેલેન્ટમાં તો મેં તમને કીધું એવી તકલીફ છે કે અહીંયા આગળ એટેક કરશે તો O- બનશે, અંદર જ અટેક થાય, રિંગ ફોર્મેશન થાય. પણ જો એક્સેસ લીધેલો હોય તો એક જ સાથે બે ફંક્શનલ ગ્રુપ ઉપર અલગ અલગ લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ અટેક કરે અને આપણને પ્રોડક્ટ મળી શકે. ચાલો હવે આગળ એમસીક્યુ ની અંદર જઈએ. Which of the following reagents cannot be used for the oxidation of 1 degree alcohol to aldehyde? 1 ડિગ્રી આલ્કોહોલમાંથી આલ્ડીહાઇડ માટે આપણે કોનો યુઝ ન કરી શકીએ? પીસીસી ચાલે, બરાબર. કોલિન્સ પણ ચાલે. કોલિન્સ જે છે એની અંદર સીએ સોલ્વન્ટ થોડો અલગ હોય છે, બાકી ફંક્શન તો પીસીસી જેવું. MnO2 અલાઇલિક હોય તો ચાલે નહીં, માઇલ્ડ ઓક્સિડાઇઝિંગ એજન્ટ જ છે. પણ KMnO4 સ્ટ્રોંગ ઓક્સિડાઇઝિંગ એજન્ટ, એ અપ ટુ એસિડ સુધી જાય. હા, આ ક્વેશ્ચન જુઓ બરાબર અને આનો આન્સર આપો. 81. અહીંયા આગળ એલિમિનેશન થાય છે, આલ્કિન બને એટલે એલિમિનેશન થાય આપણને ખબર પડે. જો અહીંયા બોન્ડ બનતો હોય તો હોફમાન, કે આ હોફમાન છે, સેડજેફ નથી. બોન્ડ મિથાઇલ ઉપર બને તો એને સેડજેફ કહેવાય. તો આલ્કોહોલની અંદર હોફમાન પ્રોડક્ટ આપે એવો એક જ રિએજન્ટ છે THO2. બરાબર, આલ્કોહોલની અંદર હોફમાન પ્રોડક્ટ જોતી હોય તો THO2 નો યુઝ કરે. 82 નંબરમાં Mg અને Hg નું મિક્સચર નાખે છે અને ડાયલ્યુટ H2SO4, તો શું આપણને પ્રોડક્ટ મળી શકે? આમાં આ ક્વેશ્ચન છે એ જેઈ વાળા માટે છે, નીટ વાળા માટે નથી. પણ આપણે સોલ્વ કરીને બતાવીએ કેવી રીતે કામ કરશે. કોઈ પણ જ્યારે તમને કીટોન આપેલો હોય, આ છે એસિટોન, કીટોન. હવે આ કીટોનની અંદર હું Mg મેટલ એડ કરું છું. Mg નું તો તમે જાણો છો, આની અંદરથી Mg+2 બને અને 2 ઇલેક્ટ્રોન રિલીઝ થાય. 2 ઇલેક્ટ્રોન રિલીઝ થયા છે તો એક ઇલેક્ટ્રોન છે, બરાબર, એ ઇલેક્ટ્રોન ઓક્સિજનમાં એડ થશે. પાઈ બોન્ડ તૂટી જશે અને પાઈ બોન્ડના ભાગ પડશે. 2 ઇલેક્ટ્રોન રિલીઝ થયા, એમાંથી એક ઇલેક્ટ્રોન અહીં આગળ એડ થશે. આ પાઈ બોન્ડ છે એ તૂટી જશે. તો Mg છે એ શું કરે? જે કોઈ પણ કીટોન છે એમાંથી એક બનાવે O- અને એક બનાવે ફ્રી રેડિકલ. આ એવો રિએજન્ટ છે કે એમાં કેપેસિટી છે એનાયન રેડિકલ બનાવવાની. કાર્બન ઉપર ફ્રી રેડિકલ છે, ઉપર O- છે. ટોટલ 2 ઇલેક્ટ્રોન રિલીઝ થયા છે તો આ રિએક્શન 2 ટાઈમ્સ થશે. આવા 2 આપણને મળે. હવે આવા 2 રિએજન્ટ આપણને મળે છે તો શું થાય? એક રિએજન્ટ ને અહીંયા લખી દઉં છું, ચલો. આ એક O- along with free radical, આ બીજો O- along with radical. હવે જુઓ,
Mg શું કરશે? આ બેયને છે એ જોઈન્ટ કરાવી દેશે. આ બે ફ્રી રેડિકલ છે એ અંદરો અંદર જોઈન્ટ થઈ જાય. આને આપણે જોઈન્ટ કરવાના. આ એક O માઇનસ છે, બીજો O માઇનસ છે. વચ્ચે અહીંયા આગળ ગોઠવાઈ જશે Mg+2. એક O આને કોઓર્ડિનેશન થી ઇલેક્ટ્રોન આપશે, એક આને કોઓર્ડિનેશન થી ઇલેક્ટ્રોન આપશે. Mg+2 વચ્ચે એરેન્જ થઈ ગયો. અહીંયા આગળ ડાયમિથાઇલ, અહીંયા પણ ડાયમિથાઇલ. હાઇડ્રોલિસિસ થાય એટલે MgOH ટ્વાઇસ માં નીકળી જશે. Mg રિલીઝ થઈ જશે MgOH ટ્વાઇસ માં. આપણને જે પણ કઈ અહીંયા આગળ મળ્યું એ શું મળ્યું? ડાયોલ બન્યો. આને બાયમોલેક્યુલર રિડક્શન કહેવાય. બાયમોલેક્યુલર રિડક્શન એટલે એક સાથે બેને જોઈન્ટ કરી દે. એસિટોન હોય તો આવી રીતે છે એ જોઈન્ટ થઈને બની જાય. બાયમોલેક્યુલર રિડક્શન કહેવાય આને. એક હારે બે મોલનું રિડક્શન કરે અને ડાયોલ બનાવે. 1,2 ડાયોલ. 1,2 ડાયોલ આની અંદરથી બને. ચલો આવું હોય તો પીએચ સી ડબલ બોન્ડ ઓ CH3 શું લખી શકીએ? રૂલ એકોર્ડિંગ તો ડાયોલ જ બનાવવાના. OH. આ કાર્બન ઉપર શું આવશે? એક પીએચ અને એક મિથાઇલ. અહીંયા આગળ એક પીએચ અને એક મિથાઇલ. આવું બને. ડાયોલ બનાવવા માટેનો યુઝ થાય. 1,2 ડાયોલ બનાવવા હોય તો યુઝ થાય Mg+2 નો. Mg નાખી MgHg તાર આવું બનશે. તમે હવે ડાયોલ બનાવી દીધા છે અને ડાયોલની અંદર H2SO4 એટલે કઈ રિએક્શન? પિનાકોલ પિનાકોલોન. જે લોકોને એ રિએક્શન યાદ હોય એ પહેલા અહીંયા પ્રોટોનેશન થશે. પ્રોટોનેશન થાય એટલે OH2+ લિવિંગ ગ્રુપ દૂર કરો. સ્ટેબિલિટી ગેઇન કરવા માટે શું કરશે? મિથાઇલનું શિફ્ટિંગ. મિથાઇલનું શિફ્ટ જો આ છે ઓલરેડી 3 ડિગ્રી, પણ એમ છતાં મિથાઇલનું શિફ્ટિંગ થશે. રીઝન ઇઝ ધેટ કે અહીંયા આગળ છે એ સીધો ડાયરેક્ટ લોન પેર મળે. લોન પેર અહીંયા મળે, આ મિથાઇલ પ્રેશરથી અહીંયા આગળ જશે. ઓલ ઓવર ચાર્જ મસ્ટ બી કન્ઝર્વડ. ચાર્જ છે એ કન્ઝર્વ રહેવો જોઈએ. તો CH3 ડબલ બોન્ડ OH+. હવે આમાંથી H+ ને કાઢી નાખો. કીટોન બની ગયા. આને કહેવાય છે પિનાકોલ. આને બોલાય પિનાકોલોન. 1,2 ડાયોલ હોય એને બોલાય પિનાકોલોન. બરાબર? પિનાકોલ પિનાકોલોન. આ પિનાકોલ કહેવાય. પિનાકોલ. ધીસ ઇઝ પિનાકોલોન. કીટોન પિનાકોલોન. આ પિનાકોનોલ છે. બરાબર? આને નામ યાદ ન રહે કઈ એની હારે લેવા દેવા નથી, પણ રીએરેન્જમેન્ટ આવડવું જરૂરી છે. પિનાકોલ પિનાકોલોન રીએરેન્જમેન્ટ કહેવાય. તો આ ક્વેશ્ચન ની અંદર હવે આપણે આન્સર બનાવવો હોય તો હવે તમે આન્સર બનાવો. મેં તમને મિથાઇલ વાળું શીખવાડ્યું. ઓકે, હવે તમારા આન્સર બનાવવાનો છે આની અંદર. ચલો કરો શરૂ. જેના આન્સર બની જાય ઈ કયો, પછી હું કમ્પેરિઝન કરાવીશ.
ચેન્નઈ આવશે. ચેન્નઈ, ઓકે. સર ઓપ્શન દિલ્હી આવશે. દિલ્હી, ઓકે. સર ઓપ્શન એ. હવે આપણે ટ્રાય કરી જોઈએ. એસિટોફિનોન આપણે લઈએ એટલે અહીંયા ફિનાઇલ હોય, આ બાજુ મિથાઇલ હોય. એસિટોફિનોન ની અંદર આપણે MgHg એડ કરી દઈએ તો કઈ રીતે આવી જશે? બે તો અહીંયા આગળ OH આવશે, ગ્લાયકોલ કમ્પલસરી બને. હવે અહીંયા આગળ તો કે એક ફિનાઇલ અને એક મિથાઇલ, અહીંયા આગળ પણ એક ફિનાઇલ અને એક મિથાઇલ, આવું બન્યું, આવું બની જશે. બરાબર, આ ટાઈપનું બનાવવાનું. ધીસ ઇઝ પિનાકોલ. આમાં સલ્ફ્યુરિક એસિડ એડ કરો તો પેલો કાર્બોકેટાઇન ત્યાં બનાવાય જે સ્ટેબલ થવાનો હોય, તો આમાં તો બે બાજુ ઇક્વલ ઇક્વિવેલન્ટ છે એટલે આમાં એવું કઈ તકલીફ નથી. ચલો H+ એડ કરી દઈએ, અહીંયા જ કાર્બોકેટાઇન બનાવીએ, આને રિમૂવ કરી નાખીએ. ઉપર ફિનાઇલ છે, પછી CH3, આ બની ગયા કાર્બોકેટાઇન, OH, ફિનાઇલ અને CH3. હવે સ્ટેબિલિટી ગેઇન કરવા માટે થઈ અને શું થશે? OH એના લોન પેર તો આપવાનો છે એ ફાઇનલ. હવે મિથાઇલ પણ શિફ્ટ થઈ શકે ને ફિનાઇલ શિફ્ટ થઈ શકે, તો કોનું શિફ્ટિંગ વધારે બેટર છે? તો કે સાહેબ ફિનાઇલનું. ફિનાઇલનું શિફ્ટિંગ વધારે બેટર છે. તમારે ફિનાઇલ ગ્રુપને છે એ માઇગ્રેટ કરાવવો જોઈએ. આનો માઇગ્રેટરી એપ્ટિટ્યુડ વધારે છે. બરાબર, એવો ગ્રુપ છે એ શિફ્ટ થાય કે જેનો માઇગ્રેટરી એપ્ટિટ્યુડ વધારે હોય ને, ધીસ ઇઝ ધ RDS ઓફ ધીસ રિએક્શન. RDS માં કોણ માઇગ્રેટ થાય? જેનો માઇગ્રેટરી એપ્ટિટ્યુડ વધારે હોય એ. તો માઇગ્રેટરી એપ્ટિટ્યુડ આપણે એને કન્સિડર કર્યો. ફિનાઇલનું એકનું શિફ્ટિંગ થઈ ગયું, ઉપરથી ફિનાઇલ નીકળી જશે. બરાબર છે, એટલે અહીંયા આગળ છે એ શું બનશે? આ તો બની જશે C ડબલ બોન્ડ, એક એની ઉપર રહ્યો મિથાઇલ. આ બાજુ આવી જશે બે ફિનાઇલ અને એક મિથાઇલ. આવો ઓપ્શન ગોતો. CH3 C ડબલ બોન્ડ, બે PH અને એક CH3. બે PH આવતો હોય એવો ઓપ્શન C છે. આપણો આન્સર આવશે C. કોઈ એક ભાઈ બોલેલા હતા કે ચેન્નઈ. માઇગ્રેટરી એપ્ટિટ્યુડ ફોકસ કરો. બરાબર છે, માઇગ્રેટરી એપ્ટિટ્યુડ ને છે એ જોવાનું હતું. તો 83 નંબરનો ક્વેશ્ચન જુઓ. ભુજ સેન્ટર આન્સર આપે. ચલો વિચારી લીધું? ભુજ સેન્ટર. હેલો સર. સર દિલ્હી આવશે. દિલ્હી આન્સર આવશે, ઓકે. ચલો જુઓ. આપણને અહીંયા આગળ કયો કોમ્પોનન્ટ લેવાનો કીધો છે? એનિસોલ. અને એનિસોલની ફોર્મ્યુલા શું છે? OCH3. અચ્છા, આમાં આપણે શું એડ કર્યું? CH3 થાય CCl અને AlCl3. આ તો ફિડલક્રાફ્ટ આલ્કાઇલેશન થયું, 3 ડિગ્રી કાર્બોકેટાઇન બનશે. હવે આની ઇફેક્ટ કઈ છે? ધીસ ઇઝ +M - I અને +M greater than -I. પેરા પોઝિશન ઉપર પ્રોડક્ટ મળે. -I છે એટલે આમાં જે પણ કાંઈ પ્રોડક્ટ મળવાની એ પેરા પોઝિશન ઉપર મળશે. આ OCH3 અહીંયા આગળ તમે કોને જોઈન્ટ કરી દેશો? CCH3 થ્રાઇસ ને. બરાબર છે, તો પહેલું સૌથી પહેલા આ બનશે. હવે આમાં તમે ક્લોરિનેશન કરો છો.
તો ક્લોરિનેશન એટલે Cl2 અને Fe. હવે રિએક્શન થાય, ડોનેટિંગ ગ્રુપ તો આ જ છે ને, બીકોઝ સ્ટીલ ઇટ હેઝ લોન પેર અને આની પાસે તો કોઈ લોન પેર છે નહીં, તો ડોનેટિંગ ગ્રુપ તો આ જ છે. હવે એ ગ્રુપને કમ્પલસરી ક્યાં લઈ આવશે? ઓર્થો ઉપર. ઇલેક્ટ્રોન ડેન્સિટી ત્યાં જ હોય. તો હવે આમાં રિએક્શન ઓર્થો ઉપર થશે. પહેલા વાળામાં પેરા વધારે બનતો હતો, હવે રિએક્શન છે એ ઓર્થો ઉપર આપણે કરાવીએ, તો ત્યાં Cl ને જોઈન્ટ કરી દો. આ CH3 થાય C, અહીંયા Cl અને આ છે OCH3. કાલે જ હજી આપણે શીખ્યા HBr આની અંદર નાખીએ ઈથરમાં, તો HBr કે HI થી શું થાય? બોન્ડ બ્રેકિંગ. બોન્ડ બ્રેકિંગ થાય તો અહીંયા પ્રોટોનેશન, પ્રોટોનેશન થયા પછી Br અહીંયા જ અટેક કરી શકે, બીજો કોઈ ઓપ્શન જ નથી. તો એક OH પછી Cl અને અહીંયા આગળ શું આવી જશે? CH3 થ્રાઇસ અને C. આવો જવાબ કાંઈ હોય ને તો એવો ગોતવાનો. તમારો આન્સર આવશે C, ચેન્નાઈ. આ આન્સર થવો જોઈએ. HiO4 વાળા કરવાના નથી, એટલે એને આપણે છોડી દઈએ. 85 નંબર જુઓ. ચેન્નઈ. ઓકે. POCl3 pyridine શું કરે બોલો? E2 એલિમિનેશન. આ E2 એલિમિનેશન નો કેસ છે. POCl3 પેલા OH ને શેમાં કન્વર્ટ કરે? Cl માં, અને પછી pyridine રિએક્શન કરી દે. તો તમે એવું જ માની લો કે અહીંયા આગળ છે એ Cl છે, એન્ટી એલિમિનેશન થાય તો સાહેબ આમાં તો H અને Cl એકદમ સામ સામે છે, H અને OH સામ સામે છે, OH Cl માં કન્વર્ટ થઈ જાય, આ સામ સામે છે, તો આલ્ફા બીટા બોન્ડ બની જશે. આમાં જે પ્રોડક્ટ બનશે એ કંઈક આવી રીતે હશે. અહીંયા બોન્ડ બનાવી દો, અહીંયા મિથાઇલ કરી દો. હવે ઉપરના કેસની અંદર જુઓ તો સામે મિથાઇલ છે, આ તો કોઈ દી થાય એવું નથી, તો હવે હાઇડ્રોજન તો એન્ટી જ જોઈએ, તો આ સાઈડના હાઇડ્રોજનને લઈ લો. આમાં બોન્ડ બનાવશો તમે, પણ આ સાઈડ બોન્ડ બનાવશો અને મિથાઇલ અહીંયા આગળ રહી જશે. એટલે A અને B આવી રીતે આવશે. આન્સર આનો ચેન્નાઈ છે. $86 નંબર કોઈને આઈડિયા આવતો હોય તો જો 86. પેલા તો એ ડિસાઈડ કરો કે આ મોલેક્યુલ કયો છે, એસિટલ છે કે કીટલ છે. તમને 2-3 વાર શીખવાડ્યું મેં, એસિટલ કોને ચેક કરાય, કીટલ કેવી રીતે ચેક કરાય. એસિટલ કીટલ ચેક કરવા માટે કન્ડિશન શું છે? એકના એક કાર્બન સાથે 2 ઓક્સિજન હોવા જોઈએ. જો આમાં એકના એક કાર્બન સાથે 2 ઓક્સિજન છે, હવે આની ઉપર હાઇડ્રોજન છે તો કે ના, તો આ હશે કીટલ. અને જો ત્યાં હાઇડ્રોજન મળે તો એને શું બોલાય? એસિટલ. પછી ફરીથી બીજો ક્વેશ્ચન, આ સેમી એટલે કે કીટલ છે એ પૂરેપૂરો કીટલ છે કે અડધો કીટલ છે? આપણે એવું બધું ચેક કરેલું હતું ને, હેમી કીટલ. તો જો OH મળે તો આ કીટલ હેમી કીટલ કહેવાય, બે બાજુ ઈથર મળે તો પૂરેપૂરો કીટલ કહેવાય. આ વાત થઈ ગયેલી છે. તો આને તમારે ચેક કરવાનું છે. 86 નંબરને સોલ્વ કરશો, આન્સર આપશે મોરબી સેન્ટર. અમદાવાદ.
સૌથી પહેલું કામ શું કરીએ? અહીંયા આગળ OCH3 છે, OCH3 ને તોડી નાખો. અહીંયા એક H મળે છે. H મળે ધેટ મીન્સ કે આ કાર્બન આલ્ડીહાઇડ છે. આ કાર્બન છે એ કયો થઈ જશે? આલ્ડીહાઇડ. અને આ જે CH3 વાળો ભાગ છે એ મિથેનોલમાં નીકળી જશે. અહીંથી બોન્ડ બ્રેક થઈને OH આવશે. એ અમદાવાદ સાચું છે. એસિડ કેટાલિસ્ટ ડિહાઇડ્રેશન માટે થઈને રેટ ઓફ રિએક્શન, કાર્બોકેટાઇન સ્ટેબલ એટલી રેટ ઓફ રિએક્શન વધારે. આમાં ટાઈમ નહીં બગાડીએ. આયોડો ફોર્મ કયું આપે? પોઝિટિવ. પોઝિટિવ આયોડો ફોર્મ ટેસ્ટ કયું આપી શકે? આયોડો ફોર્મ આપવા માટે થઈને બધી કન્ડિશન્સ આપણે બનાવેલી હતી. આયોડો ફોર્મ છે એ આપવા માટે થઈ અને અહીંયા આગળ આ જે ઓપ્શન સી છે એ બેસ્ટ છે. આનું ઓક્સિડેશન કરી નાખો. ઓક્સિડેશન કરો એટલે ડબલ બોન્ડ ઓ આવશે. પછી અહીંયા આગળ CH2 CH3 અને આ બાજુ શું છે? CH3. સી ડબલ બોન્ડ ઓની બાજુનો જે CH3 છે એટલે કે આ વાળો, એ સૌથી પહેલા શેમાં કન્વર્ટ થઈ જાય? આયોડો ફોર્મ ટેસ્ટ તમે કરો એટલે આ સૌથી પહેલા શેમાં કન્વર્ટ થાય? આ કન્વર્ટ થશે CI3 માં. અને એકવાર CI3 માં કન્વર્ટ થાય પછી જ આયોડો ફોર્મ બને. તો આમાં તો વધારે સારું, એક આયોડિન તો ઓલરેડી છે જ અને આનું ઓક્સિડેશન થઈને કીટોન બનશે. તો તમારો આન્સર આવશે આ. બરાબર. એક આયોડિન તો ઓલરેડી જ છે, એ તો વધારે સારું કહેવાય, વધારે રિએક્શન કરશે. અચ્છા સાહેબ, આ બધામાં સી ડબલ બોન્ડો તો બને જ છે ને? આમાંય સી ડબલ બોન્ડો બને છે, પણ આયોડો ફોર્મનો રિએજન્ટ યાદ કરો તો આયોડો ફોર્મનો રિએજન્ટ શું છે? NaOI. NaOI એટલે આ બને કેવી રીતે? NaOH પ્લસ I2 થી. NaOH છે તો શું કરે? પહેલા એસિડિક હાઇડ્રોજનને પકડે, એસિડને. એને પછી આમાં રસ ન હોય. હવે એસિડનો હાઇડ્રોજન મળતો હોય તો પછી થોડે ને આ રિએક્શન કરવા જશે, સોલ્ટ બનાવશે, આની રિએક્શન કરે. આમાં તો કે આ CH2 ની NO2 ની બાજુનો હાઇડ્રોજન એસિડિક છે. એક્ટિવ મિથિલિન ગ્રુપ વાળા નહીં લેવાના. આમાં એક્ટિવ મિથિલિન ગ્રુપ છે, આમાં એક્ટિવ મિથિલિન ગ્રુપ અને એસિડિક હાઇડ્રોજન છે, પણ આ એકદમ બરાબર છે. આમાંથી કીટોન બનશે ને, એ પણ મિથાઇલ કીટોન. તો આમાં થશે, બાકી એકમાં ન થાય. ચલો બનાવો. ચેન્નઈ આવે છે. સર ચેન્નઈ. પીઆઈ ઓફ એ. ઓકે, ચલો બનાવીએ, આનો આન્સર બનાવીએ. B2H6 આપણે એડ કરીએ. હાઇડ્રોબોરેશન ઓક્સિડેશન છે બેઝિક મીડિયમમાં. OH બોરોન ક્યાં આવે? ઓછું હિન્ડ્રન્સ હોય ત્યાં. ત્યાં જ પછી શું આવશે? OH. હવે અહીંયા આગળ આપેલો છે THCl. THCl ને કહેવાય ટોસાઇલ ક્લોરાઇડ. THCl નું ફંક્શન શું છે? પુઅર લિવિંગ ગ્રુપ ને ગુડ લિવિંગ ગ્રુપમાં કન્વર્ટ કરી દે. OH લિવિંગ ગ્રુપ નથી, પણ OTS તો બહુ બેસ્ટ લિવિંગ ગ્રુપ છે. બરાબર. આ સારામાં સારો લિવિંગ ગ્રુપ છે. હવે આની અંદર તમે શું એડ કરી દીધું? પોટેશિયમ ટર્શરી બ્યુટોક્સાઇડ. TBO- કઈ બનાવે પ્રોડક્ટ? હોફમાન. તો બોન્ડ છે એ શિફ્ટ થઈ ગયો. રિએક્ટન્ટ અને પ્રોડક્ટ આ બે કેવા થયા? પોઝિશન આઇસોમર્સ થયા. આવો ક્વેશ્ચન હેલો આલ્કેન હેલોરીનમાં હતો અને આ ક્વેશ્ચન જોયેલો છે એટલે આમાં ટાઈમ નથી આપણે આપતા. 91 નંબર.
જામનગર હરિયા, જામનગર હરિયા ને જુનાગઢ સેન્ટર. બોમ્બે સર. આ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ થયો. આમાં પ્રોટોનેશન ક્યાં કરશો? ઓક્સિજનની લોન પેર ઉપર પ્રોટોનેશન ન થાય. ઓક્સિજન આલ્કિનને રીચ બનાવે અને આ આલ્કિન જે છે એ પ્રોટોન ઉપર અટેક કરશે. તો પ્રોટોનેશન છે એ આલ્કિન નું થાય આમાં. કાલે આ તમને બધી વાત કરેલી હતી મેં. અહીંયા આગળ ડબલ બોન્ડ ઓ થઈ જશે, પ્રોટોન એડ થઈ ગયો, ઓક્સિજન ઉપર પ્લસ. હવે ઓક્સિજનને ન્યુટ્રલ થવું હોય તો એની ઉપર વોટર અટેક કરી દેશે અને વોટર અહીંયા અટેક કરે એટલે આ બોન્ડ બ્રેક થયો. પ્રોડક્ટ કંઈક આવી બની જશે. અહીંયા આગળ તો ડબલ બોન્ડ શું આવશે? CH2CH2OH. સમજી ગયા ને? પ્રોટોનેશન ક્યાં કરાવવાનું એ ઇમ્પોર્ટન્ટ હતું આમાં. કન્સેપ્ટ ઈ છે પ્રોટોનેશન ક્યાં કરાવવાનું. આ તો એકદમ ઈઝી ક્વેશ્ચન છે, પણ ઓપ્શન્સ એક કઈ પ્રોપર નથી આના દેખાતા. ઓપ્શન અને એક કઈ પ્રોપર મને નથી દેખાતા. ઓપ્શન ને છોડજો. આમાંથી પ્રોડક્ટ બનાવો. આ ચારે ચાર ઓપ્શન ને ભૂલી જાઓ, અહીંથી પ્રોડક્ટ બનાવો. શું કરીએ? H2SO4 માં અહીંયા કાર્બોકેટાઇન બનાવો અને ત્યાં ઇથેનોલ નો અટેક કરાવી દો. એટલે આ કાર્બન ઉપર એક મિથેલ આવશે ને એક OC2H5 આવશે. ઓપ્શન્સ બરાબર નથી અહીંયા આગળ. ઓપ્શન ની અંદર ભૂલ થઈ ગઈ છે લખવામાં. આ સ્ટ્રક્ચર મિસ્ટેક છે. 93 વાળું બનાવો, રાજકોટ સેન્ટર. ઓકે, ઓપ્શન સી. પેલા શું કરશો? પ્રોટોનેશન કરવાનું થાય તો પ્રોટોનેશન આલ્કિન ઉપર કરાય. આ અહીંયા આવશે ને આની ઉપર અટેક કરશે. એવું થવાના લીધે થઈ ઓક્સિજન અહીંયા ડબલ બોન્ડ થી જોઈન્ટ થશે. હાઇડ્રોજન તો ત્યાં આવી ગયો. હવે આ સી ડબલ બોન્ડો છે, કા રિંગ ઓપન થવી જોઈએ અને કા અહીંયા એડિશન થવું જોઈએ. તો રિંગ ઓપનિંગ કરતા એડિશન બેસ્ટ છે. પહેલામાં તો એડિશન ના બહુ ચાન્સ નહોતા, આમાં એડિશન થઈ જશે. શું આવી જશે? OCH2CH3. ધેટ ઇઝ કોઈ પણ આલ્કોહોલ અહીંયા અટેક કરી દેશે. એકના એક કાર્બન ઉપર એક ઇથર વાળો અને એક આલ્કોહોલ વાળો, એટલે કે આન્સર સી. Which of the following reacts fastest with HBr? અહીંયા H2O દૂર કરો, કાર્બોકેટાઇન જેમાં મેક્સિમમ સ્ટેબલ એ એકદમ ફાસ્ટ રિએક્શન કરે. આમાં ટાઈમ નહીં આપીએ. આવો ક્વેશ્ચન તમે હેલાઇડમાં SN1 માં સોલ્વ કર્યો છે. એઝ ઇટ ઇઝ ક્વેશ્ચન છે, ખાલી OH કરેલું છે. તો રેટ ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ સ્ટેબિલિટી ઓફ કાર્બોકેટાઇન. બરાબર. ડિહાઇડ્રેશન નો ઓર્ડર પણ બનાવેલો છે. આ 1 નંબર આવશે કારણ કે આમાં બેન્ઝીન બની જાય એવું છે. એની પછી કોન્જુગેટેડ આલ્કિન 1 અને 3 માં ડિહાઇડ્રેશન ન થાય.
98 નંબર HBr એક્સેસ. જુનાગઢ, પોરબંદર, મોડાસા, મિશવ. સર ઓપ્શન બી આવશે. આન્સર આની અંદર છે એ આવવો જોઈએ બોમ્બે. રીઝન શું? પેલા કરો પ્રોટોનેશન. પ્રોટોનેશન કરીને અહીંથી બોન્ડ બ્રેક કરો, અહીંયા બીઆર. હવે આ OH કોઈ દી જિંદગીમાં નીકળે નહીં, ગમે એટલું એક્સેસ હોય ને તોય. પાર્શિયલ ડબલ બોન્ડ કેરેક્ટર, આ કોઈ દિવસ OH રિપ્લેસમેન્ટ પોસિબલ નથી. આન્સર બોમ્બે. અહીંયા લખ્યું છે એ ઓપ્શન વાંચજો, કોલ્ડ KMnO4 અને CrO3 SeOH. બરાબર છે? આ ઓપ્શન છે એ વાંચો. CrO3 એક ટાઈપનો ઓક્સિડાઇઝિંગ એજન્ટ છે, તો ઓક્સિડેશન કરવાનું. 99 બનાવો, જાતે બનાવો, ઓપ્શન નથી બતાવવા. 99 ની અંદર જાતે બધું સોલ્વ કરો. ઓપ્શન એ ઓકે. નહીં, આવો આન્સર નહીં આવે. કોલ્ડ KMnO4 છે. કોલ્ડ KMnO4 કેમાં યુઝ થાય? ડાયહાઇડ્રેશન ની અંદર. હા, બરાબર છે. આ બરાબર છે. આ બી નથી, આ આખો એ જ છે. આ તો રેડી. ડાયહાઇડ્રેશન એટલે અહીંયા OH અને અહીંયા પણ OH, અને પછી એને બે એક સાથે NB1 માં જ લખીને આપ્યા છે. હવે 3 ડિગ્રી આલ્કોહોલનું તો ઓક્સિડેશન ન થાય. આ 2 ડિગ્રી છે, 2 ડિગ્રીનું કીટોન થઈ જશે. આન્સર એ જ છે આનો. બીજા આપેલા હશે. આવું તો બધું કોઈ દી પોસિબલ ન થાય. બરાબર છે? મિથાઇલ કોઈ દી એક એન્ટ્રી વધારાનો લે નહીં. બસ આન્સર એ. MnO2 ની સ્પેશિયાલિટી શું? MnO2 ઓક્સિડેશન તો કરે, પણ કોનું કરે? અલાઇલિક ને બેન્ઝાઇલિક, બીજા કોઈ OH નું ન કરે. તો આની અંદર જુઓ તો એલાઇલિક વાળો એક OH અહીંયા છે, તો આનું કરી દેવાનું, બાકીનાનું નહીં કરવાનું. આન્સર તમારો આવશે સી. આન્સર થશે. આ ક્વેશ્ચન છે એ જોઈ લો. આલ્કિન બનાવવાના છે. મેજર પ્રોડક્ટ કઈ બનાવશો? સેડઝેફ 102. રાજકોટ. પેલું પ્રોટોનેશન ક્યાં કરશો? આલ્કિનમાં. આનું જે કાંઈ પ્રોટોનેશન કરીએ એ આલ્કિનમાં પ્રોટોનેશન થાય. ચાલો આલ્કિનમાં આપણે પ્રોટોનેશન કરી દઈએ તો આવું બની જવું જોઈએ. અહીંયા આગળ સાહેબ ડબલ બોન્ડ O, પછી આની ઉપર શું છે તો કે CH2 CH3, અને અહીંયા આગળ આવશે પ્લસ ચાર્જ. હવે H2O છે, તો H2O છે એ ક્યાં અટેક કરી દેશે? અહીંયા આગળ અટેક કરાવી દો. આ ઇલેક્ટ્રોન પાછા લઈ લે. આન્સર ઇઝ બોમ્બે. બી આન્સર આવે ભાઈ. $103. આ સારો ક્વેશ્ચન છે. 103. શું કરીએ આમાં? આ કાર્બન ઉપર એક મિથાઇલ છે, તો એ મિથાઇલ રહેવા જ દો. બે ઓક્સિજન છે, એ બે ઓક્સિજન છે એ નીકળી જશે અને અહીંયા બનશે ડબલ બોન્ડ O. આ વાળાને OH માં કન્વર્ટ કરી દો અને અહીંયા OH માં કન્વર્ટ કરી દો. આ કયો કહેવાય? કયો? કીટલ. તો કીટોન બનાવો.
કીટલ છે તો એમાંથી કીટોન બનાવો, ઈઝી જ છે ને, કીટલ હોય તો કીટોન બનાવવાનો. આ બે બોન્ડ બ્રેક થઈ જાય. આમાં ક્યાં એવું અઘરું છે? સ્ટ્રક્ચર અઘરા આપે ધેટ ડઝન્ટ મીન કે એ ક્વેશ્ચન અઘરો છે. કન્સેપ્ટ પકડી લો ખાલી, બરાબર? કન્સેપ્ટ ખાલી જોઈ લેવાનો થાય તમારે, બીજું આની અંદર કઈ નથી. આની પ્રેક્ટિસ પણ મેં તમને કરાવેલી છે, આવા બધા ક્વેશ્ચનની. આવા બધા જ ક્વેશ્ચન મેં કરાવ્યા હતા. જેમ કે આની અંદર પ્રોડક્ટ લખવી હોય તો આ જે કાર્બન છે એ શેમાં બહાર આવશે બોલો? સી ડબલ બોન્ડ ઓ કીટોનમાં. આ કાર્બન પણ કીટોનમાં જ બહાર આવશે. પ્રોડક્ટ શું મળે? અહીંયા સી ડબલ બોન્ડ ઓ, અને આ જે ભાગ છે એ શેમાં બહાર નીકળી જશે? આલ્કોહોલ. રિમેનિંગ રેસ્ટ પોર્શન આલ્કોહોલમાં નીકળી જાય. તો આ બે આલ્કોહોલમાં રિમૂવ થઈ જાય. અહીંયા મિથાઇલ છે એટલે એ કીટોનમાં આવશે. આમાં એને MnO2 એડ કર્યું, CH3CH2O. હા, ચાલો બનાવો, આનું બનાવો. અમદાવાદ. હમ ચલો હવે હું આન્સર બનાવું. શું આપેલું છે? એલાઇલિક આલ્કોહોલ છે તો ઓક્સિડાઇઝ તો થશે જ, અને એલાઇલિક આલ્કોહોલ છે તો ઓક્સિડાઇઝ થઈને શું બનાવે? આલ્ડીહાઇડ. એલાઇલિક આલ્કોહોલ નું ઓક્સિડેશન થઈને આલ્ડીહાઇડ બન્યો. આલ્ડીહાઇડ બની ગયો છે તો આની ઉપર તમે કોનો અટેક કરાવો છો? OCH2CH3. OCH2CH3 અહીંયા અટેક કરે છે, પાઈ બોન્ડ ઉપર જશે ને બનશે O-. અહીંયા આગળ બોન્ડ શિફ્ટ થયો એટલે ત્યાં બોન્ડ આવશે. હવે આલ્કોહોલના બીજા મોલેક્યુલ છે જ, એનું પ્રોટોનેશન કરી દે. અપોન પ્રોટોનેશન ત્યાં બની જશે OH. અહીંયા બોન્ડ છે જ, ટોટોમેરિઝમ કરાવી દો. આવો આન્સર આવશે. હેલો સર. બોલો. સર આમાં કાર્બોનિલ ગ્રુપ વાળા કાર્બન ઉપર પ્લસ ચાર્જ મેક્સિમમ છે, તો અહીંયા અટેક આપણે કેમ ન કરાય? ત્યાં કેમ અટેક ન કર્યો? એ ક્વેશ્ચન ઈ સારો છે. અહીંયા ડાયરેક્ટ છે, ડાયરેક્ટ સીધો અટેક કેવી રીતે ન થયો? અચ્છા, અહીંયા અટેક કર્યો હોત અહીંયા આગળ તો શું બને? ચાલો એની પોસિબિલિટી વિચારો. આ બોન્ડને શિફ્ટ એમનેમ રહેવા દઈએ. અહીંયા આગળ છે એ એક ભવિષ્યમાં બનશે અહીંયા આગળ OH. એક અહીંયા આગળ છે આ ઈથર આવી જાત, અને આ એક H. આ જે બન્યું એ શું બન્યું? એકના એક કાર્બન ઉપર શું આવે છે? 2 ઓક્સિજન. એટલે કે અને એક હાઇડ્રોજન પણ છે. એટલે આને આપણે છે એ શું કહીએ? હેમી એસિટલ. એસિટલ જ થયો ને, હાઇડ્રોજન છે એટલે એસિટલ, અને OH છે એટલે હેમી. તો હેમી એસિટલ. હેમી એસિટલ એમાં કોઈ જગ્યાએ ઓપ્શન છે તો આપણે એને પ્રાયોરિટી દઈએ. હેમી એસિટલ આપણને કોઈ જગ્યાએ દેખાય છે આમાં, આ ઓપ્શનમાં?
એવો કોઈ ઓપ્શન આમાં આપેલો નથી. જો આપેલો હોય તો આપણે એવું થિંક કરીએ કે ભાઈ આ બરાબર છે. ઓકે, એટલે અત્યારે આ સેટિસ્ફાય થાય છે. આન્સર આપણો આવશે બી, બોમ્બે. આવા ક્વેશ્ચન ચીલા ચાલુ બહુ કર્યા છે, આમાં ટાઈમ નથી બગાડતા. આ તો બધા આવડે છે ને, H પ્લસ બનાવો અને રિંગ એક્સપાન્શન કરવાનું, OH ફિટ કરવાનું, હાઇડ્રેશન. 106 106 બનાવવાનો છે. અમદાવાદ. આન્સર આવશે એ. પેલા શું કરો તમે? અહીંયા OH છે, બરાબર છે. આ એક ડબલ બોન્ડ છે અને એક અહીંયા આગળ CH3 છે. ડબલ બોન્ડ હોય તો ત્યાં બ્રોમિન એડ થાય, અને બ્રોમિન છે એ એડ થાય એટલે બ્રોમિન શું કરે? સાયક્લિક બ્રોમોનિયમ આયન બનાવે. હવે અહીંયા આગળ અંદરથી જ અટેક કરાવી દો. OH અંદરથી અટેક કરી દેશો એટલે CH2Br બહારની સાઈડ રહે. આન્સર આવશે એ. આ પેલું આવ્યું પિનાકોલોન. હવે તો જોઈને સીધો જવાબ કયો યાર. કોઈ એક C ડબલ બોન્ડ O બનશે, અને આમાં કોનું તમને માઇગ્રેશન થયું હોય એવું લાગે છે? જો C ડબલ બોન્ડ O હોય ને, C ડબલ બોન્ડ O, એની બાજુમાં કોણ રહે જેનું માઇગ્રેશન ન થયું હોય એ? બરાબર છે. અને માઇગ્રેટેડ ગ્રુપ થઈ ગયો હોય એ કોની ઉપર પ્રેઝન્ટ હોય? 3 ડિગ્રી કાર્બન ઉપર. તો હવે તો ડાયરેક્ટ જોઈને સીધો જવાબ આમાં કહી શકો કે નહીં? દિલ્હી સર. સર આની અંદર ચેન્નઈ આન્સર આની અંદર છે એ આન્સર કયો થશે? એક્સક્યુઝ મી, હાલો, જય સ્વામિનારાયણ. સાહેબ, લેક્ચરમાં છું અત્યારે, GCI માં જ છું. હા, હું તમને કોલ બેક આપું છું. હા હા. હવે ડેફિનેટલી વસ્તુ એ છે કે ભાઈ બાજુની અંદર છે એ શું આવવું જોઈએ? તો કે એક ચેન્નઈ કે છે, એક દિલ્હી કે છે. ગ્રુપનું છે એ શિફ્ટિંગ થઈ જશે, એ તો ડેફિનેટલી આપણે છે એ શીખ્યા. આને ટાર્ગેટ કરો. ગ્રુપ છે એ એક શિફ્ટ થઈ જશે. બેમાંથી કોઈ પણ એકને રિમૂવ કરો એટલે આ તો કાર્બોકેટાઇનમાં નીકળી ગયો. આ નીકળ્યા પછી શિફ્ટિંગ કોનું થાય? ફિનાઇલનું. અહીંયા આગળ બચી જશે એક CH3 ને એની બાજુમાં C ડબલ બોન્ડ O. તો CH3CO તો આમાં રહે છે, આની અંદર રહે છે. માઇગ્રેશન અહીંયા આગળ ફિનાઇલનું થયું, આમાંય થયું, પણ આ જે છે એ OH છે. જુઓ ને યાર, OH તો પેલા નીકળી ગયો હોય. 3 ડિગ્રી કાર્બન બનવો જોઈએ, આ 3 ડિગ્રી નથી, અહીંયા OH આવ્યો. આન્સર આવશે C. ઉતાવળ ન કરો. ભૂલ ક્યાં પડી સમજાણું ને ભાઈ તને? ચાલો આવો નવો બીજો ક્વેશ્ચન બનાવો. આ ક્વેશ્ચન સારો છે. આમાં તો એ પણ લોજિક લગાડવાનું છે કે પહેલો કાર્બોકેટાઇન ક્યાં બને? આ બાજુ મિથાઇલ મિથાઇલ છે ને, અહીંયા બે ઇથાઇલ ઇથાઇલ છે. પ્રાયોરિટી આપો. ફર્સ્ટ કાર્બોકેટાઇન ક્યાં બનાવવું? મિથાઇલ વાળા તરફ. બોમ્બે ચલો. ઓકે, પેલો કાર્બોકેટાઇન ક્યાં બનાવીએ? મિથાઇલ વાળા ઉપર બનાવીએ. નંબર ઓફ આલ્ફા વધારે બને. અહીંયા આગળ બનાવશો તો ફાયદો થશે, આલ્ફા વધારે બનશે. ઇથાઇલ ની અંદર 4 આલ્ફા મળે, આમાં 6 આલ્ફા મળે. આ પેલા ક્લિયર થયું? આ વાળો કેમ ગયો? જ્યાં સ્ટેબલ કાર્બોકેટાઇન હોય ત્યાં બનાવવાનો. ચલો, આ વાળો અહીંથી OH વયો જાય તો આપણે એક ગ્રુપને શિફ્ટ કરવો પડે. હવે બે ઇથાઇલ છે, એકને શિફ્ટ કરાવી લો. તો આ કાર્બન 3 ડિગ્રીમાં કન્વર્ટ થશે. આમાં બનશે C ડબલ બોન્ડ O. એટલે C ડબલ બોન્ડ O છે એની એક બાજુમાં ઇથાઇલ આવશે, આર્યો ઇથાઇલ, અને એક ઇથાઇલ શિફ્ટ થયો ને અહીંયા બે મિથાઇલ. આન્સર આવવો જોઈએ એ. હમણે કોઈ ભાઈ આન્સર કયો કીધો ભાઈ તમે? બોમ્બે કીધો તો. બોમ્બે કીધો તો? ના, બોમ્બે નહીં આવે. બોમ્બે નો આવે. આન્સર આવશે અમદાવાદ.
પેલો કાર્બોકેટાઇન સ્ટેબલ હોય એવો બનાવવાનો, અને જ્યાં કાર્બોકેટાઇન બને એ જ કાર્બન ઇન ફ્યુચર 3 ડિગ્રી કન્વર્ટ થાય. અહીંયા કાર્બોકેટાઇન બન્યો તો બાજુવાળો ગ્રુપ શિફ્ટ થાય ને, તો અહીંયા આગળ 2 મિથાઇલ તો છે જ. જો આ એક મિથાઇલ, આ એક મિથાઇલ, આ બીજો મિથાઇલ, તો આની અંદર છે જ. અને જે ટ્રાન્સફર થયો એ કયો ટ્રાન્સફર થયો? ઇથાઇલ. છે એકદમ ઈઝી, પણ તમે લોકો ખબર નહીં કેમ નથી સમજી શકતા. ચાલો આ અલગ ટાઈપનો ક્વેશ્ચન આવ્યો. એક રિંગ છે અને ઓપ્શન જ નથી દેખાડવા. બનાવો, હાથે બનાવો, જવાબ બનાવો. Sir, બોલો. put 2-dimethyl pentanol on. ચાલો આમાં શું કરી શકીએ આપણે? પહેલો કાર્બોકેટાઇન ક્યાં બનાવશો? રિંગ ઉપર કે આ રિંગની બહાર બનાવશો? રિંગની બહાર સ્ટેબિલિટી વધારે અને આલ્ફા પણ વધારે. તો અહીંયા આગળ છે એ બનાવો. આને હું રિમૂવ કરી દઉં ડાયરેક્ટ, અને સીધું રિમૂવ કરીને અહીંયા કાર્બોકેટાઇન બતાવી દઉં છું. હવે કાર્બોકેટાઇન બનાવ્યો છે તો કોઈ એક ગ્રુપનું માઇગ્રેશન તો થવું જોશે. આ ઇલેક્ટ્રોન અંદર મૂકશે ને આ શિફ્ટ થશે. રિંગ છે એ એક્સપાન્ડ થઈ ગઈ. રિંગનું એક્સપાન્શન થયું એટલે રિંગ કેટલાની થઈ ગઈ? 5 ની. રિંગ છે એ 5 ની થઈ ગઈ. આ જે કાર્બન છે ત્યાં અહીંયા આગળ 2 મિથાઇલ અને બાજુમાં C ડબલ બોન્ડ O આવી જશે, એટલે 2,2-ડાયમિથાઇલ સાયક્લોપેન્ટેનોન આવું બનશે. બરાબર છે? આવો પછી ઓપ્શન આની અંદર ફાઇન્ડ આઉટ કર્યો. બી બોમ્બે. ચાલો બનાવો. પેલો કાર્બોકેટાઇન ક્યાં બનાવશો? પીએચ વાળા કાર્બન ઉપર કે મિથાઇલ વાળા કાર્બન ઉપર? પેલો કાર્બોકેટાઇન ક્યાં બનાવશો? મોરબી સેન્ટર. pH વાળા. પીએચ વાળા કાર્બન ઉપર બનાવો. ચાલો અહીંયા આગળ કાર્બન છે એ થઈ ગયો. બરાબર, કાર્બોકેટાઇન અહીંયા બની ગયો. હવે ગ્રુપનું માઇગ્રેશન, કોનું માઇગ્રેશન કરાવવું જોઈએ? હાઇડ્રાઇડનું કે મિથાઇલનું? મિથાઇલનું. માઇગ્રેટરી એપ્ટિટ્યુડનો ઓર્ડર શું છે? માઇગ્રેટરી એપ્ટિટ્યુડનો ઓર્ડર કોઈને યાદ છે ભાઈ? માઇગ્રેટરી એપ્ટિટ્યુડ pH H 1 ડિગ્રી 2 ડિગ્રી 3 ડિગ્રી. સૌથી પહેલા હાઈએસ્ટ સ્પીડમાં હાઇડ્રાઇડ, પછી ફિનાઇલ, પછી 3 ડિગ્રી, 2 ડિગ્રી, 1 ડિગ્રી અને છેલ્લે આવશે CH3. મેં તમને એવું કીધું હતું કે હાઇડ્રાઇડ શિફ્ટ ઇઝ ફાસ્ટેસ્ટ સ્પીડ એન્ડ ઇટ ઇઝ બિલીવ્ડ ડ્યુ ટુ ઇટ્સ લાઇટ વેઇટ. એ એકદમ હળવો છે હાઇડ્રાઇડ, એટલે એનું માઇગ્રેશનની સ્પીડ હાઈએસ્ટ હોય, એને કોઈ ન વટી શકે. કોઈનામાં ભલે ગમે એટલી ઇલેક્ટ્રોન ડેન્સિટી હોય પણ એ હાઇડ્રાઇડને સાઈડ ન કાપી શકે. હાઇડ્રાઇડની પહેલા પ્રાયોરિટી હોય. આવું તો આપણે શીખ્યા છીએ કાર્બોકેટાઇન રીઅરેન્જમેન્ટમાં જ કરાવ્યું હતું. તો
તો હાઇડ્રાઇડ નું માઇગ્રેશન થશે, બાજુમાં તો રહેશે સી ડબલ બોન્ડ ઓ. પ્રોડક્ટ મારે બનાવવી હોય તો કેમ બનાવવું કયો? અહીંયા આગળ આ CH3, આ શેમાં કન્વર્ટ થશે? સી ડબલ બોન્ડ ઓ માં. OH ત્યાંથી વયો ગયો એટલે હાઇડ્રોજન ક્યાં આવ્યો? તો અહીંયા આગળ H, એક PH અને બીજો અહીંયા આગળ H છે. એટલે પ્રોડક્ટ આમાં બની શું કહેવાય? તો કે સાહેબ PH, CH2, સી ડબલ બોન્ડ ઓ, CH3. આવું લખું? હા, આન્સર આવે. આવા બધા ક્વેશ્ચન્સ હવે નથી કરાવતા, ડિહાઇડ્રેશન ના છે. આ બધા પણ આપણને આવડે છે. OH જાય, કાર્બોકેટાઇન છે એ બનાવો, સ્ટેબલ કાર્બોકેટાઇન બને, પછી ડબલ બોન્ડ બનાવો વગેરે વગેરે. અચ્છા, આ ક્વેશ્ચન કરાવેલો છે પેલા. આમાંથી શું બને? બેન્ઝીન. OH જાય, અહીંયા પ્લસ ચાર્જ આવશે, એકવાર રિંગ એક્સપાન્શન, સેકન્ડ ટાઈમ, થર્ડ ટાઈમ એટલે બેન્ઝીન. એલિમિનેશન પહેલું ભણાવ્યું ને, પહેલું એલિમિનેશન, એમાં આ ક્વેશ્ચન ની અંદર આપેલા છે અને સોલ્વ કરાવ્યો છે. આમાંથી બેન્ઝીન બનશે. બરાબર? કયા કયામાંથી બેન્ઝીન બને? કયા કયા તમને બેન્ઝીન આપી શકે? બોલો. એલિમિનેશનમાં બેન્ઝીન કયું કયું બનાવે? ચલો, આમાં H2SO4 અને હીટિંગ. The product is benzene. આમાં પ્રોડક્ટ કઈ બનશે? બેન્ઝીન. આમાં H પ્લસ અને હીટિંગ. આ CH2 પ્લસ, રિંગ એક્સપાન્શન કરી દો. રિંગ એક્સપાન્શન કરી દેશો તો આવી રીતે છે એ મળશે. હવે તો ખબર પડે ને બેન્ઝીન બને. તો આમાંથી નહીં બેન્ઝીન બને. ચલો, આનું આપ્યું હોય ને આવું આપી દીધું હોય તો CH2OH, અહીંયા આગળ પણ છે એ આપણે રાખી દઈએ. અહીંયા બોન્ડ, ડબલ બોન્ડ, અહીંયા CH2OH, આની અંદર H પ્લસ અને હીટિંગ. સાહેબ, આમાં બેન્ઝીન બનશે, હા કે ના? કેમ આવું જોવો છો? આ પેલો OH જાય તો અહીંયા આગળ શું બન્યું? કાર્બોકેટાયન. કાર્બોકેટાયન નું એક્સપાન્શન કરો. કાર્બોકેટાયન આને રામ નામ રેવા દઉં છું. આ કાર્બોકેટાયન ને એક્સપાન્શન કરશો એટલે આ કેટલામાં કન્વર્ટ થયો? 5 માં. 5 માં કન્વર્ટ થઈ ગયો. રિંગ નું થઈ ગયું એક્સપાન્શન. CH2 અંદર આવી ગયો, અહીંયા પ્લસ ચાર્જ, અહીંયા આગળ CH2OH છે. હવે એકવાર અહીંયા ડબલ બોન્ડ બની જશે. એકવાર ત્યાં ડબલ બોન્ડ બને, અહીંયા આગળ આમ ડબલ બોન્ડ બનાવો તો આ જે ડબલ બોન્ડ બને યાદ ન થયું કહેવાય. જો તો અહીંયા ડબલ બોન્ડ, બાર CH2OH, ઈ જ ન થયું. અને અહીં આવી રીતે લખો. આ જ ન થયું, જુઓ તો. હા, તો આ આપેલું હોય તોય બેન્ઝીન જ બને. અને ચાલો હવે રિંગ કરી નાખવી છે 3 ની, તો બધામાં એક 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 બાર OH મૂકી દો. આમાં H2SO4 અને હીટિંગ થાય કેવું? આની અંદરથી પેલા આ બને. ક્લિયર? આ 3 વાળામાંથી પેલા ઉપર વાળું 4 મેમ્બર વાળું બને. 4 વાળામાંથી કયું બને? 5. અને આ આપ્યું હોય તો એની અંદરથી પેલા આવું બનશે. અહીંયા કાર્બોકેટાઇન વાળું બને. આ એક્સપાન્શન કરો એટલે અહીંયા આગળ પ્લસ ચાર્જ, અને આની અંદરથી તો પછી બેન્ઝીન બનવાનું જ છે. તો ધ્યાન રાખશો, આની અંદર બેન્ઝીન આમાંથી બને છે. જો સ્ટાર્ટિંગ મટીરિયલ આવું આપી દીધું ને આગળ પછી અહીંયા આગળ ચલો આ A બનાવ્યું, પછી અહીંયા આગળ છે એ મેં HNO3 ને H2SO4 નાખ્યું, પછી ખબર પડી જવી જોઈએ કે આમાં બેન્ઝીન બન્યું. બેન્ઝીનનું મેં નાઇટ્રેશન કર્યું, પછી તો આગળ જેટલી રિએક્શન થતી હોય ને બધી કરવી જોઈએ. ફિનોલ બનાવવો હોય તો ફિનોલ બનશે. જેટલી આગળ રિએક્શન બેન્ઝીનની અંદરથી પોસિબલ હોય બધી કરવાની. પણ એ તો ખબર પડવી જોઈએ ને આમાંથી બેન્ઝીન બને.
તો આને ખાસ ધ્યાન રાખશો ભાઈ આ વાળાને. આન્સર આવશે ડી, દિલ્હી. 114 કરાવવાની કઈ જરૂર લાગતી નથી મને. ચીલા ચાલુ જ છે, એક્સપાન્શન કરાવો ને ફલાણું ઢીકણું. વેન ઇથિલિન ગ્લાયકોલ ઇઝ હીટેડ વિથ ઓક્ઝેલિક એસિડ ઇન પ્રેઝન્સ ઓફ H2SO4, તો પ્રોડક્ટ કઈ બને? કરો ટ્રાય, પછી હું સોલ્વ કરું. ઓપ્શન એ. ઓપ્શન એ. ઓકે, બરાબર છે. આન્સર એ આવશે. આન્સર આમાં થવો જોઈએ એ. ઇથિલિન ગ્લાયકોલ એટલે શું થાય? OH. ઇથિલિન ગ્લાયકોલ. અને ઓક્ઝેલિક એસિડ તો આવડે જ છે. અહીંયા પણ OH અને OH. એસિડ અને આલ્કોહોલ બે H2SO4 માં ભેગા થાય તો શું થાય? એસ્ટરિફિકેશન. H2O રિમૂવ કરો, એ આન્સર બનશે. વેપર્સ ઓફ એન આલ્કોહોલ X પાસ્ડ ઓવર કોપર. બરાબર, તો આલ્કિન બને તો કયું છે એ આલ્કિન આપે? ઓપ્શન ડી આલ્કિન આપે. એમાં એલિમિનેશન થઈ જાય. આ તો ઈઝી છે ને, આમાં તો કઈ નથી. Al2O3 હારે ગરમ કરો તો આલ્કિન બને. આ બાજુ H નથી, આ બાજુ H નથી, બે સાઈડ અહીંયા બની જશે ડબલ બોન્ડ. અહીંયા આગળ બે સાઈડ, બહારની સાઈડ આલ્ફા છે ને, આલ્ફા ને બીટા. બીટા હાઇડ્રોજન હોય ત્યાં એલિમિનેશન થાય, તો પ્રોડક્ટ આવશે સી. ઇથિલિન ગ્લાયકોલ ઓન હીટિંગ વિથ કોન્સન્ટ્રેટેડ H2SO4. ઇથિલિન ગ્લાયકોલને જ છે આપણે જો કોન્સન્ટ્રેટેડ સલ્ફ્યુરિક એસિડની સાથે છે એ સ્ટ્રોંગલી હીટ કરાવીએ તો શું પ્રોડક્ટ મળે? ઓપ્શન સી. ઓપ્શન સી, ચેન્નઈ. પ્રોટોનેશન કરો, બીજાનું અટેક કરાવો, ઈથર બનાવવાના. કન્ટિન્યુઅસ ઇથરિફિકેશન એવું કીધેલું. કન્ટિન્યુઅસ ઇથરિફિકેશન, બાયમોલેક્યુલર રિએક્શન. બરાબર, પહેલા આવું બને, પછી અહીંયા પ્રોટોનેશન થાય, આ જ અંદરો અંદર અટેક કરશે, એટલે અલ્ટિમેટલી બનશે સી. આપણો આન્સર આવશે ચેન્નઈ. બેસ્ટ yield ઓફ ટર્શરી બ્યુટાઇલ મિથાઇલ ઇથર. બનાવો, ઈથર બનાવવાનો છે. ઈથર શેમાંથી બને એ નક્કી કરીને કહેજો તમે મને. આ આવશે ડી. આ તો ઈદ આવે ને, બીજું એક કઈ બની જ ન શકે. બીજા ઓપ્શન તો માં તો આલ્કિન બની જાય. કરો ભાઈ સોલ્વ. ઓપ્શન દિલ્હી. ઓકે,
પહેલા તો NaOH નાખશો એટલે 2 OH અહીંયા આવી જશે. સોડિયમ હાઇડ્રાઇડ નાખો એટલે O માઇનસ O માઇનસ. અહીંયા જોઈન્ટ કરી દો O માઇનસ O માઇનસ. આ નીકળી જશે, ડી આન્સર આવશે. નો આવડતું હોય કેજો, બાકી આપણે જવા દઈએ છીએ. આમાં મેજર પ્રોડક્ટ કઈ બને? મેજર પ્રોડક્ટ બનાવવા માટે એકમાં પ્રોટોનેશન કરો, એક અંદર અટેક કરશે, ઇન્ટ્રામોલેક્યુલર વિલિયમસન કન્ટિન્યુઅસ ઇથરિફિકેશન. આની અંદર પણ આન્સર સી આવશે. કન્સિડર ધ ફોલોઈંગ રિએક્શન. Br2CCl4 પછી ડાયલ્યુટ KOH 25 ડિગ્રી. આનું બનાવો. સર ઓલા બે ઓપ્શન એક પ્રતીકો દેખાડજો. સર દિલ્હી. ઓકે, આન્સર દિલ્હી આવે છે બધાને? જોઈજો. રાજકોટ, મોરબી. આમાં પ્રોબ્લેમ થતો હોય કોઈને તો બોલો. સર સી આવે છે. બે આન્સર લાવો એટલે પછી મારે સ્પેશિયલ જોવો જ પડશે. કઈ વાંધો નહીં, ચાલો. પેલા શું કરો તમે? અહીંયા આગળ છે એ Br પ્લસ બનાવરાવો. તો ત્યાં Br પ્લસ ને છે એ આપણે રાખીએ. અહીંયા આગળ આવું બનાવવાનું. બ્રોમિન નું એડિશન થાય તો પેલા અહીંયા આગળ Br પ્લસ બને. અને હવે અહીંયા આગળ આપણી પાસે શું છે? OH. OH ને ક્યાં અટેક કરાવી દઈએ? અંદરની સાઈડ અટેક કરાવી દો, બોન્ડ ઓપન થાય. તો આ 1 2 3 અને 4. રિંગ જે બને છે એ 4 ની રિંગ બને છે. 4 વાળી રિંગ બનાવવી પડશે, 5 વાળી નહીં. 4 વાળી રિંગ બનાવી નાખો. 4 વાળી રિંગ ક્યાં આપી છે? આ રિંગ, આ 4 વાળી રિંગ છે. આન્સર સી આવશે, ચેન્નાઈ. Ag2O આપેલું છે. Ag2O માં તો ઈથર બનાવવાના. ચલો આમાં H2SO4 અને H2O શું પ્રોડક્ટ લખશો? આ પણ ઇન્ટ્રામોલેક્યુલર રિએક્શન જ ને. ધીસ ઇઝ ઓલ્સો એન ઇન્ટ્રામોલેક્યુલર રિએક્શન. અહીંયા પ્રોટોનેશન કરીને રિંગ ક્લોઝ કરી દો. H પ્લસ અને મિથેનોલ. હા, આ સારું છે. 125 સોલ્વ કરો. સર ઓપ્શન બી બોમ્બે. અહીંયા કાર્બોકેટાઇન બનાવજો. અહીંયા પેલા પ્રોટોનેશન કરો. પ્રોટોનેશન થયા પછી ઉપર કાર્બોકેટાઇન બનાવો ને ત્યાં મિથેનોલ નો અટેક કરાવી દો. એટલે મિથેનોલ છે એ થાવો ક્યાં? જો સાયક્લિક ઈથર ની અંદર રિએક્શનમાં શું વિચારવાનું છે તમારે? સાયક્લિક ઈથર ની અંદર બે રીતનું હોય. પેલું છે ને, આ ન્યુટ્રલ ઓક્સિજન જ રહે. આમાં ડાયરેક્ટલી જે છે આ બેઝિક મીડિયમમાં છે એ કોઈ ન્યુક્લિયોફાઇલ આવે તો ન્યુક્લિયોફાઇલ અહીંયા આગળ જ અટેક કરે ને આ બોન્ડ અહીંથી બ્રેક થઈ જાય. અહીંયા એક ચોક્કસ એક્ઝામ્પલ લઈ લઉં એટલે આપણને સમજવામાં પ્રોબ્લેમ ન થાય. CH3O- ડાયરેક્ટ છે તો સાહેબ અહીંયા આગળ OCH3 આવશે.
હવે ચેન્જ કરું છું થોડાક ચેન્જની અંદર મિથોક્સાઇડ નથી લેતા પણ એસિડિક મીડિયમમાં મિથેનોલ લઈએ. તો સાહેબ એસિડિક મીડિયમમાં મિથેનોલ લઈએ આપણે તો શું થાય? અહીંયા પેલા પ્રોટોનેશન થાય. હવે જેવું પ્રોટોનેશન કરો એટલે શું થાય? હવે તો આ પેલું કયું બની ગયું? સાયક્લિક બ્રોમોનિયમ આયન, સાયક્લિક નોન ક્લાસિકલ કાર્બોકેટાઇન જેવું બની ગયું ને? નોન ક્લાસિકલ કાર્બોકેટાઇન. નોન ક્લાસિકલ કાર્બોકેટાઇન અટેક ક્યાં કરાવે? જ્યાં વધારે સ્ટેબલ કાર્બોકેટાઇન બનતો હોય તો. વધારે સ્ટેબલ કઈ બાજુ બનશે? અહીંયા આગળ. તો રિંગ અહીંથી ઓપન થાય. એકચ્યુઅલી ધીસ રિમેન્સ ઇન ઇક્વિલિબ્રિયમ. આવી રીતે આપણે આને વિચારી શકીએ. જોવો તો પછી આ પાછો અંદરથી એટેક કરે, સાયક્લાઇઝેશન ઓપન. તો હવે આની ઉપર મિથેનોલ નો અટેક કરાવો. મિથેનોલ સાહેબ જોઈન્ટ તો થશે પણ અહીંયા આગળ અને આ બનશે OH. આ બે પ્રોડક્ટ અલગ અલગ છે. જો 3 ડિગ્રી ઉપર OH આવે છે, આમાં 3 ડિગ્રી ઉપર OCH3 આવે. એસિડિક મીડિયમમાં SN1 ટાઈપ રિએક્શન થાય અને બેઝિક મીડિયમ છે આ મિથોક્સાઇડ એટલે તો બેઝ ને, તો રિએક્શન SN2 ટાઈપ થાય. નોટ કરો આ બધા. લખો, આની પ્રોડક્ટ લખો. પ્રોડક્ટ લખાઈ ગઈ હોય તો કહેજો ભાઈ. ઓકે, ચલો પેલા વાળામાં તમે જે લખ્યું છે એ આ આવશે. એમાં નોર્મલ OH અહીંયા પણ 1 ડિગ્રી વાળો OH18. નીચેના વાળામાં જે પ્રોડક્ટ લખી હશે એ એસિડ થી થઈને રિએક્શન પ્રોટોનેશન થયું અને પછી H2O એ એન્ટ્રી લીધી. તો H2O એન્ટ્રી લેશે ખરી પણ આમાં OH આવશે એ 18 અહીંયા આવશે અને આ આવશે નોર્મલ OH. આવું થવું જોઈએ. ક્યાં અટેક થાય એ સમજ્યા? વન મોલ HI છે, અહીંયા 3 ડિગ્રી કાર્બન છે તો અહીંયા કાર્બોકેટાઇન બનાવીને આયોડીન એડ કરો. વાત પૂરી. આમાં એ આપેલો છે સાયક્લિક એસ્ટરનું નથી થતું પણ નીચેના વાળાનું થાય છે. સાયક્લિક એસ્ટરનું નથી થતું, એસ્ટર એમનેમ રહે છે. લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રેટ જિંદગીમાં ન નખાય, એ તો બધું તોડે. તો કાર્બોક્સિલિક એસિડ માટે સૌથી બેસ્ટ હોય ને તો એ B2H6 છે. આવું સેન્ટેન્સ મેં તમને પહેલા ક્યાંક લખાવ્યું હતું. બરાબર, B2H6 અથવા BH3 કાર્બોક્સિલિક એસિડને પહેલા પકડે. તો આમાં આ જવાબ આવશે. હવે જો કીટોનનું પણ થાય છે ને સાયક્લિક એસ્ટર તૂટે છે. બે તૂટતા હોય તો આન્સર કયો આવશે? બી, લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ. KMnO4 આમાં આપણે એડ કર્યો છે તો કોઈ રિએક્શન નહીં કરવાની અનટિલ એન્ડ અનલેસ જ્યાં સુધી તમને એવું મેન્શન ન કરે કે હાઈ ટેમ્પરેચર છે, ડ્રાસ્ટિક કન્ડિશન છે, ત્યાં સુધી 3 ડિગ્રી આલ્કોહોલના ઓક્સિડેશન નહીં કરવાના. ફાઇન્ડ આઉટ ધ પ્રોડક્ટ. આની NaBH4 સાથે રિએક્શન કરો તો કોનું કોનું થાય? આલ્ડીહાઇડ નું થાય, કીટોન નું થાય. એસ્ટર ને છોડી દો. હવે એવો ઓપ્શન હાથે ગોતી લેજો. આર્યો બી છે જ. 131. આમાં કોઈ જવાબ બોલો.
ભુજ સેન્ટર. તો સર સી આવે છે. આન્સર આવશે સી. અહીંયા આગળ છે એ આપણે હીટિંગ કરીએ અને એકના એક કાર્બન ઉપર બે COH હોય એટલે એ નીકળી જ જવાના. અને બાજુમાં આવશે સી ડબલ બોન્ડ O, આનું ઓક્સિડેશન થઈ જશે. આપણો આન્સર છે એ સી આવશે. હવે આને એક કાર્બોક્સિલિક એસિડ ગયા પછી એને બોલાય બીટા કીટો એસિડ, અને બીટા કીટો એસિડનું ડીકાર્બોક્સિલેશન બહુ ઇઝી હોય. આની પછીનું નેક્સ્ટ ચેપ્ટરમાં હું ડિટેલમાં તમને ડિસ્ક્રાઇબ કરી આપીશ કેમ આવું. પણ અત્યારે તો આપણે એવું રાખીએ કે ભાઈ આ તરત બે CO2 રિમૂવ થાય છે અને આપણને આન્સર મળે છે. ઓકે, ચલો નેક્સ્ટ. એને BH4 એડ કરો તો COCl નું CH2OH માં કન્વર્ટ થઈ જાય. એટલે સી આન્સર રાખવો પડશે. એસ્ટરનું નથી કરવાનું. આમાં પ્રિન્ટિંગ મિસ્ટેક આવી છે, એક અહીંયા સી ડબલ બોન્ડ O એડ કરી દેજો. એસ્ટરનું નથી કરવાનું, ખાલી કીટોનનું કરવાનું છે, તો સોડિયમ બોરોહાઇડ્રાઇડ. Which of the following alcohol will not give iodoform? Iodoform કયું નો આપે? તો iodoform આ નો આપે. આમાં સી ડબલ બોન્ડ O બનાવો, આ બાજુ ઇથાઇલ, આ બાજુ એક કઈ બાજુ CH3 મળતા જ નથી ને, તો આન્સર આવશે સી. લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ આપણે આની અંદર એડ કરીએ તો અહીંયા CH2OH થાય. સ્ટીરિયો કેમિસ્ટ્રી આ સેન્ટરની બદલાવાની નથી. બરાબર છે, તો આપણને મળશે ઓપ્ટિકલી પ્યોર. સ્ટીરિયો કેમિસ્ટ્રી ઇઝ રિટેઇન, એ આમનામ જ રહેશે, ખાલી અહીંયા CH2OH. અચ્છા, હવે આપણે બે વિચારવું પડશે ને. આને તો પ્રોડક્ટ લખીએ તો ઉપરવાળા માટે તો સ્ટીરિયો કેમિસ્ટ્રી રિટેઇન થઈ ગયું, એટલે અહીંયા શું લખી દઈએ? CH2OH. પણ હવે અહીંયા OH બનાવવાનો ને સાહેબ, આ OH એકવાર અંદર ને એકવાર બહાર, તો બે આમાં બનશે. એકવાર OH અંદર અને એક વખત છે એ બહારની સાઈડ. ધેટ મીન્સ ડાયસ્ટીરિયોમર. આન્સર આવશે ડાયસ્ટીરિયોમર. XSHI નાખ્યો છે તો XSHI શું કરશે? આ 1 2 3 ત્રણ જગ્યા આયોડિન, OPH 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 માં રિમૂવ થાય, એટલે આન્સર આવશે એ. એ આન્સર અહીંયા આગળ બનશે. જનરલી નજીક નજીક આયોડિન રહેતા ન હોય, પણ બીજો કોઈ આમાં ઓપ્શન દેખાતો જ નથી, એટલે આપણો આન્સર એ રાખવો પડે. Which of the following will get hydrolyzed by H plus ને H2O? કોનું હાઇડ્રોલિસિસ થઈ શકે એવું છે? વિચારો, કયાનું હાઇડ્રોલિસિસ આપણે કરી શકીએ એવું દેખાય છે? એક જ ઓપ્શન છે. દિલ્હી. આ તો ડબલ બોન્ડમાં અહીંયા બ્રિજ હેડ, અહીંયા પણ ડબલ બોન્ડ કેરેક્ટર, પણ આ 3 ડિગ્રી કાર્બોકેટાઇન બનાવશે. આન્સર આવશે ડી. Which of the alcohol will not react with copper અને હીટિંગ? કોપર અને હીટિંગ સાથે રિએક્શન ન થતું હોય એવો કયો? આ વાળામાં તો એલિમિનેશન ન થાય ને. જોવો તો આલ્કિન ક્યાં બનાવો? કઈ ડબલ બોન્ડ પીએચ થોડા બને? એવું તો કોઈ દી જિંદગીમાં ન થાય. એટલે આમાં એલિમિનેશન ન થાય. 3 ડિગ્રી આલ્કિન બનાવે, પણ આમાં આલ્કિન નથી બનતા. AgNO3 નાખો, અહીંયા કાર્બોકેટાઇન બનાવો, રિંગ એક્સપાન્ડ કરીને સી ડબલ બોન્ડ O કરજો, એટલે તમારો આન્સર આવશે એ. Which will give purple color with neutral FeCl3? ન્યુટ્રલ FeCl3 આરે પર્પલ કલર છે એ કયો ડેવલપ કરી શકે? ફિનોલ. ફિનોલ અહીંયા આગળ છે એ કલર ડેવલપ કરી શકે. તો ફિનોલ ક્યાં? 2 નંબર ફિનોલ છે ને 4 નંબર ફિનોલ છે. 2 ને 4 ફિનોલ છે, બાકીના નથી. ફિનોલની કન્ફર્મેટિવ ટેસ્ટ કરાવેલી. આનું ડિહાઇડ્રેશન કરો તો કઈ પ્રોડક્ટ મળે? ડિહાઇડ્રેશનમાં કાંઈ કીધું નથી, પણ આપણે લઈ લેવાનું કે H plus H2SO4 થી કર્યું છે. આ અધૂરો ક્વેશ્ચન છે. ડિહાઇડ્રેશન, એસિડ કેટેલાઇઝ ડિહાઇડ્રેશનમાં કઈ પ્રોડક્ટ બને? આ તો આવડશે બધાને. 142.
142 માં શું આન્સર લખીએ? આ પૂછાઈ ગયેલો ક્વેશ્ચન છે, સતત 2 વાર પૂછાણો ઉપરાઉપરી એક્ઝામમાં. આ પ્રોપીન છે, પ્રોટોનેશન કરો. અહીંયા આગળ આઇસોપ્રોપાઇલ બેન્ઝીન, એમાં O2 પાસ કરો એટલે ક્યુમિન, ક્યુમિન હાઇડ્રોપેરોક્સાઇડ બન્યો. પછી R અને S એટલે ફિનોલ અને એસિટોન. ફિનોલ અને એસિટોન છે એ આવશે. આપણને R ને S આઈડેન્ટિફાઈ કરવાનું કીધું, તો ફિનોલ અને એસિટોન એટલે કે આન્સર સી. વન 43 અહીંયા નોન ક્લાસિકલ કાર્બોકેટાઇન અંદર અટેક કરો, 6 ની રિંગ, 6 ની રિંગ બનાવી દો અને એની ઉપર છે એ શું આવશે? 2 મિથાઇલ એટલે કે ડી. આ ક્વેશ્ચન આગળ આવી ગયો. આપેલું કન્વર્ઝન કરવા માટે થઈને શું કરવું પડે? ચાલો તમે બોલજો. Sir, option A. ઓપ્શન એ, ઓકે. ચલો બીજા કોઈ? શું કરીએ આપણે આમાં? પહેલા તો એક ગ્રિગ્નાર્ડ રિએક્શન કરાવરાવે છે. ગ્રિગ્નાર્ડ કરો એટલે પ્રોડક્ટ શું બને? એક અહીંયા આગળ OH છે, એક અહીંયા આગળ મિથાઇલ છે. H2SO4 અને હીટિંગ કરાવશો, H+ અને હીટિંગ, તો હીટિંગને લીધે થઈને આલ્કિન બનાવવાનો. કયો આલ્કિન બનાવવાનો? અંદરની સાઈડ વાળો. અને હવે આમાં H2O2 પેરોક્સાઇડ કરો, H2O2 પેરોક્સાઇડ HBr, એન્ટી માર્કોનિકોવ. એ આન્સર આવી જશે. Which of the following alcohol will undergo easiest dehydration? ડિહાઇડ્રેશન સૌથી વધારે ઈઝી કોનું છે? ડિહાઇડ્રેશન કોનીથી થાય? કાર્બોકેટાઇનથી. તો બધે કાર્બોકેટાઇન બનાવી જુઓ. સૌથી સારામાં સારો કાર્બોકેટાઇન અહીંયા બને છે. આની પ્લસ M ઇફેક્ટથી 12 ડબલ બોન્ડ બનશે. આપણો આન્સર થશે ડી. ઝાઝા ઓપ્શન નથી પણ કાંઈ વાંધો નહીં. ચલો એટલા રાખી દઈએ. આવતીકાલે આને કમ્પ્લીટ કરીને પછી નવું ચેપ્ટર સ્ટાર્ટ કરું છું. ઓકે.